મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પાસપોર્ટ તમારી નાગરિકતાનો પુરાવો નથી. વિદેશ મંત્રાલયે આ બાબત સ્પષ્ટ કરી છે અને વાસ્તવમાં અત્યાર સુધી એવી સામાન્ય માન્યતા હતી કે જેની પાસે પાસપોર્ટ હોય તેને ભારતીય નાગરિક ગણવામાં આવશે, પરંતુ આ વાસ્તવિકતા નથી. સહયોગી કરણ નેઘાંધી પાસેથી આ મામલે વધુ વિગતો લઈએ. કરણ, આ સંપૂર્ણ મામલો શું છે? જી, તો જ્યારથી જે આપણું વિદેશ મંત્રાલય છે તેમનું નિવેદન આવ્યું છે કે ભાઈ પાસપોર્ટ હવે નાગરિકતાનો જે આધાર છે તે નથી, ત્યારથી દેશમાં તો એક કોલાહલ મચી ગયો છે. હવે કયા કયા આધાર છે અને આ મુદ્દો કેમ ચગ્યો છે તેની વિગતવાર જો આપણે માહિતી લઈ લઈએ તો હવેથી જે દરેક પાસપોર્ટ હોલ્ડર છે તે ભારતનો નાગરિક નહીં ગણાય. પાસપોર્ટ એક્ટના સેક્શન 20 હેઠળની આ જે જોગવાઈ છે તેના અંતર્ગત આ કહેવામાં આવ્યું છે કે બિન નાગરિકો જે છે, જે ભારતના નાગરિકો નથી, તેમને પણ ભારતીય પાસપોર્ટ મેળવવાનો અધિકાર છે અમુક કિસ્સાઓમાં. અને બોમ્બે હાઈકોર્ટે સપ્ટેમ્બર 2013માં આ અંગે એક ચુકાદો પણ આપ્યો હતો અને આ અંગે જ હવે જે આપણું વિદેશ મંત્રાલય છે તેણે આ એક સ્પષ્ટતા આપી છે. સાથે જ હવે પાસપોર્ટ જે છે તે નાગરિકતાનો પુરાવો તો ચોક્કસપણે નહીં રહે અને કાયદેસર રીતે હવે કયા કયા આપણા નાગરિકતાના પુરાવા છે તે જોઈ લઈએ તો 5 આધાર એવા છે જ્યાં આપણે નાગરિકતા જે ભારત દેશની મળે છે. પહેલો તો છે જન્મ, જ્યાંથી એમાં પણ એક નિયમ એવો છે કે ભાઈ ખાલી ભારતમાં જન્મ થયો તો ભારતની નાગરિકતા નથી મળતી, માતા પિતામાંથી કોઈ એકનું ભારતીય હોવું પણ અહીંયાથી જરૂરી છે. એટલે આ જોગવાઈ જે છે તેના બધા જ જે પાસાઓ છે તે બંધારણના અનુચ્છેદ 5 થી 11ની વચ્ચે આપવામાં આવ્યા છે. અને આ જે અધિનિયમ છે તેના 5 આધારો છે, જેમાં એક તો જન્મ છે, બીજો તમારો વંશ છે, સાથે જ નોંધણી જો તમારી કરવામાં આવે છે, ઓફિશિયલી તમે ભારતના નાગરિક બનવા માંગો છો તો એ રીતે પણ બની શકો છો. દેશીકરણના આધારે પણ જે છે તે નાગરિકતાનો પુરાવો થઈ શકે છે. તો બીજી તરફ કોઈ પણ ક્ષેત્રનો જો ભારતમાં વિલય થાય છે તો ત્યાંના લોકોને પણ ભારતીય